નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત મક્કા. આપણે જે અગાઉના વિડીયોમાં જે જણાવ્યું હતું કે આપણે છેલ્લે છેલ્લે વાયુ ભર દે ખેડૂત મિત્રો, આપણે એટલે જ વિડીયો મૂકીને આપણે એમ કીધું હતું કોઈ ખેડૂત મિત્રો કોઈ પણ જાતનું ચિંતા ન કરે. ઘણા ખેડૂત મિત્રો ચિંતા કરતા હતા કે એટલા બધા 2-3 પાણી પાઈ દીધા પછી વાયુ પાણી ખેંચી લીધા. તો એને માટે આપણે કીધું હતું કે છેલ્લે છેલ્લે હાથીઓ નક્ષત્ર છે ને, હાથિયા નક્ષત્રમાં આપણે વાયુ ભરતે એ જ મુજબનું થયું છે. બધે નદીઓ હાલતી થઈ ગયું અને આપણે એમ કીધું હતું કે હાથિયા નક્ષત્રમાં ઓતરા ઉતરતા અને હાથિયા બેસતા વરસાદનો સારો રાઉન્ડ આવશે. એટલે આપણે ત્રણ દી તો હાવ એકદમ હેલાળા જેવું થઈ ગયું. 3 દિવસ તો હેલાળા જેવું હાથીઓ બેસતા થઈ ગયું છે. તે પછી આપણે જેમ જણાવ્યું હતું તેવું કે વરસાદ અમુક ઠેકાણે વરસાદ હાવ ધબધબાટી રીતસરનું મેઘ તાંડવ કરી નાખશે. હાથીઓ એવો વરસે કે મેઘ તાંડવ કરી નાખશે. તો એ જ મુજબનું થયું. તો મેઘ તાંડવ આપણે ક્યાં જોવા મળ્યું તો આપણે જણાવીએ તો જુનાગઢમાં. ખુદ જુનાગઢ ગિરનાર પર્વત જુનાગઢમાં ભારેથી અતિશય ભારે વરસાદ પડવાથી ભારે પૂર આવ્યું છે. તો આપણે એ કીધું હતું કે અમુક જગ્યાએ બહુ પૂર આવી છે. તો એ જ મુજબનું થયું છે. તો આપણે ગીર પંથકમાં આપણે પણ છેલ્લે છેલ્લે હાથીઓ પેલે પાયો છે. છેલ્લે છેલ્લે હાથીઓ એ આપણે ભારેથી અતિ ભારે વરસાદ થયો અને મેં જે અહેવાલો સાંભળ્યા એ પ્રમાણે આપણે કહીએ તો શેરગઢ વાળા જે લોકો છે એ એમ કહેતા હતા કે આમ વરસાદ પડ્યો કે આમ ખામીલાને ધારે પડ્યો એ રીતનો પડ્યો છે. શેરગઢ અજાબ થી માંડી અને આમ ગીર વિસ્તારમાં ખામીલાને ધારે વરસાદ પડ્યો. રીતસરનું મેઘ તાંડવ કરી નાખ્યું છે. તોફાની વરસાદ આપણે જેમ કીધું હતું એ રીતનું જ થયું. પણ અમુક જગ્યાએ વધારે અમુક જગ્યાએ ઓછો એ રીતે થયો. પણ વરસાદ સાર્વત્રિક થયો, બધે વરસાદ થયો કે એવું નથી. પણ અમુક જગ્યાએ ઓછો રહી ગયો હોય. બાકી આપણે જેમ કીધું હતું એમ વરસાદ બધે થઈ ગયો સારામાં સારો. અને આપણે આ વિડીયોમાં એ માટે આપણે અગાઉ જે આપણે કીધું હતું ને એમ જણાવ્યું હતું એ જ પ્રમાણે થયું છે. તો હવે આગળ શું સ્થિતિ થાય? તો હવે ખેડૂત ભાઈઓને માંડવી ઉપાડવાનો સમય થઈ ગયો છે. તો હવે આપણે જે ઝીણી મગફળી હોય એને કાઢવાનો સમય થઈ ગયો છે. તો એને ઝીણી મગફળી હોય પાકી ગઈ હોય તો હવે તાત્કાલિક કાઢી નાખે. તો અટાણે એ તાત્કાલિક કાઢી નાખે. પછી હવે જે થાય ને એ માવઠામાં હવે જે ચોમાસું છે એ વિદાય લઈ ગયું છે. ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી ચોમાસું વિદાય લઈ ગયું છે. તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે થાય એ માવઠા રૂપે વરસાદ થાય. તો આપણે એક આગોતરું ઈંધણ આપણે આપીએ. આમાં એમ ન કહેવું કે માવઠું થાય. તો 7-8 તારીખથી એક ફરી અસ્થિરતા ઊભી થાય. અસ્થિરતા એટલે એક મંડાણી વરસાદનો રાઉન્ડ નાનો એવો આવી ઉગે. એટલે 2-3 દિવસનો કે 4 દિવસનો. એમાં એવું દેખાય છે કે 7-8 ઓક્ટોબરે એટલે ટૂંકમાં એમ કે 5મે 6 નોરતેથી 9મે નોરતા સુધીમાં વરસાદની એક શક્યતા દેખાઈ રહી છે. પછી 9 નોરતા બાદ પણ જે થાય એ સ્થિતિ અમે આગળના વિડીયોમાં કહેવું. પણ આ એક આગોતરું ઈંધણ છે. 7-8 તારીખેથી એક આપને એવું દેખાઈ રહ્યું છે કે મંડાણી વરસાદનો રાઉન્ડ આવશે. તો જે લોકોએ મગફળી ઉપાડી છે તો એ જેમ બને એમ તાત્કાલિક ધોરણે એ હમી કરી લે, એની મગફળી ન પલળે એ માટે વહેલાસર સકેલી લે. તો આપણે અગાઉ જે આગોતરું એક ઈંધણ આપવાનું છે. તો આપણે જે ચિત્રા નક્ષત્ર બેસે છે, બધા નક્ષત્રો તો એક પછી એક બધા વેર્યા છે. તો ચિત્રા નક્ષત્ર પણ વરસીએ. ચિત્રામાં પણ વરસાદ છે. પણ એ હવે આગળના વિડીયોમાં કહેવું.
પણ સિત્રામાં મને એવું લાગે છે કે સિત્રામાં આપણે શરદ પૂનમ આજુબાજુ, શરદ પૂનમ ઉપર જ એક અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બને એવા સંકેતો છે. થાહે કે બને કે એવું કઈ આમ આગોતરું ઈંધણ ગણવું, પણ મને એવું લાગે કે શરદ પૂનમ ઉપર એક વાવાઝોડું બનશે, અરબ સાગરમાં વાવાઝોડું બને અથવા સિસ્ટમ બને તો એની સીધી સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીમાં અસર થાય એવી શક્યતા છે. અટાણે હાલ શક્યતા છે, કોઈને ડરવાનું નથી, શક્યતા છે. તો આગળ પણ એક દિવાળી ઉપર સાયક્લોન વાવાઝોડું બને, દિવાળી ઉપર, દિવાળીને 2-3 દી આડા હોય ત્યારે એક સાયક્લોન વાવાઝોડું બને 23 તારીખ આજુબાજુ એવી શક્યતા છે. એ હાલ આગોતરું ઈંધણ ગણવાનું, આ બે આગોતરા ઈંધણ ગણવાના, હજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ એવું લાગે છે કે માવઠા તો હજી ઓક્ટોબર મહિનામાં માવઠા તો થતા જ હોય, તે આપણે ચોમાસું વિદાય લઈએ તે પછી માવઠા તો હોય જ. પા એટલું લાગે છે કે એટલા માવઠા આપણે ઉપર થાય એવું લાગે છે. આ એક હાલ આગોતરું ઈંધણ તરીકે આપણે માનવાનો આવે છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકી જે માંડવી ઉપાડતા હોય એને અટાણથી માંડવી ઉપાડ લેવી. આજથી હવે જે ઝાકર આવે છે એટલે હવે 1-2 દિવસ ઝાકર આવશે, પછી બહુ પવનની દિશા પણ ફરશે. પવનની દિશા પણ હવે આથમણાની જ રહેશે, સૂર્યો અને કદાચ સૂર્યો વરે કોક દિશ, બાકી હવે આથમણાની જ રહેશે. 7 તારીખથી પાછો 7-8 તારીખથી પાછો ભૂર પવન વાહે, તો ભૂર પવન 7-8 તારીખથી વાય તો એમાં મંડાણી વરસાદની શક્યતા છે. તો આ રીતનું વાતાવરણ છે, એ થવાનું છે. તો હાલમાં મારે એ કહેવાનું છે કે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો બનતી રહે, પણ હાલમાં પણ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને કે વાવાઝોડું બને તો એ આની પર આવશે એવી કોઈ શક્યતા નથી. બરોબર, બાંગ્લાદેશ અથવા ઓડિશા એ બાજુ હવે વાવાઝોડું થાય તો એ બાજુ ત્રટકે એવી શક્યતા છે. પણ એક છે કે ખાસ એક છે કે અરબી સમુદ્રમાં જે હલચલ થાય તો એ સૌરાષ્ટ્રને અસર કરશે, તો એવું લાગી રહે છે. તો આગળના વિડીયોમાં અમે કહેવું કે સૌરાષ્ટ્રમાં આપણે અરબી સમુદ્રના જે સિસ્ટમ બને તો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બને તો આપણે સૌરાષ્ટ્રને કેટલી અસર થાય તો એ વિગતવાર અમે આગળના વિડીયોમાં કહેવું. બસ આ એટલું જ કહેવાનું હતું આ વિડીયોમાં. આપણે જે પહેલેથી કીધું હતું કે હાથીઓ વરસીએ, પેલો પાયો વરસીએ અને બધે પાણી જોગો વરસાદ થઈ જાય અને પાણી હોત ચડાવી દીધા, એ જ મુજબનું થયું છે. બસ આ એટલું આ વિડીયોમાં. હવે આપણે 7 તારીખનું કહી તો 6 તારીખે આપણે વરસાદનો પાછો વિડીયો એક મૂકશું કે વરસાદ 7-8 તારીખે આવશે કે નહીં. તો ત્યાં સુધી વિડીયોને શેર કરતા રહો. આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રોને આ લાભ મળી શકે. આપણી ચેનલ ઉપર ખૂબ ખોટી કોઈ અફવા નહીં આવે, ખોટી અફવા નહીં આવે. આપણા વિડીયોમાં જે સચોટ આપને જે દેખાતું હોય એ જ મુજબનું આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી શેર કરજો અને અન્ય લોકો, અન્ય ખેડૂતો લગી આપણે માહિતી મળી શકે. બસ આ એટલું વિડીયોમાં કહેવાનું હતું. ત્યાં સુધી આભાર.